થયા અને અહીંયા પધાર્યા છે એમનું હું મારા દિલના અંતઃકરણ પર ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સાથીઓ, આપણે છેલ્લા 30 વર્ષથી એક ચક્રી શાસન, એક ધારું શાસન જે આપણે જોઈ રહ્યા છે. હવે 30 વર્ષના સમયગાળાની અંદર આપણને અનેકો વચન આપવામાં આવ્યા. રોજગારીનું વચન, મહેંગાઈ, ખેડૂતોનો પોષણક્ષમ ભાવ, તો આવું બધું ઘણા બધા વચનો, લોભામણા વચનો આપવામાં આવ્યા, પરંતુ આજ દિન સુધી કોઈ વચન પરિપૂર્ણ કર્યું નથી અને માત્ર પ્રજાને ખોટા માર્ગે દોરવાનું કામ ચલાવી રહ્યું છે. કોઈ પણ વચન સંપૂર્ણ રીતે પૂર્ણ કરી શકી નથી એવી સરકાર જો છેલ્લા 30 વર્ષથી ચાલતી હોય અને એમના શાસનમાં નકલી કચેરીઓ, નકલી બિયારણ, નકલી અધિકારી, આ ભ્રષ્ટ શાસનનો એક મોટો નમૂનો છે. આ ભ્રષ્ટ શાસન ની અંદર નકલી કચેરી ઉભી થઈ જતી હોય, નકલી કર્મચારી બની જતો હોય તો એ સરકાર પ્રજાનું કઈ પણ ભલું કરી શકે નહીં, એ વાત નક્કી છે. હમણાં 3 દિવસ થયા, એક પાણી પુરવઠાની અંદર 1,41,00,000 રૂપિયાનું કૌભાંડ પકડાયું. એક જ વ્યક્તિ ઉપાડી ગયો તો પૈસા આટલા બધા. તો એની પાછળ સરકારનો હાથ હોય કે કોઈ મોટા અધિકારીનો હાથ હોય કે કોઈ નેતાનો હાથ હોય તો જ આ કામ કરી શકે. નલ સે જલ યોજના 900 કરોડ, બીજી 300 કરોડ, ત્રીજી 150 કરોડ, આ તમામ રકમ ચોપડે ઉતરી ગઈ છે. ગામડા સુધી પાણી કોઈ જગ્યાએ પહોંચ્યું છે, કોઈ જગ્યાએ નથી પહોંચ્યું, પરંતુ 900 કરોડ, 300 કરોડ ને 150 કરોડ વારા ફરતી આ પૈસા બધા ચવાઈ ગયા છે. આપણને પાણી નથી મળ્યું. તો આવી બધી ઘણી બધી બાબતો છે. અને આપણે ટ્રાઇબલ એરિયાની અંદર આપણે આદિવાસી પ્રજાતિના લોકો છે. આપણા વિસ્તારની અંદર એક ટ્રાઇબલની ઓફિસ પણ આવેલી છે. આ ટ્રાઇબલની ઓફિસની અંદર મોટી ગ્રાન્ટો આવતી હોય છે અને એ પૈસા ટ્રાઇબલ એરિયાની અંદર વાપરવા માટે આવતા હોય છે. પરંતુ સરકાર એક ખૂબ મોટા આયોજનથી ચાલે છે કે આદિવાસીનો પૈસો આદિવાસીને નહીં મળે તો એનો શું ઉપાય કરવો પડે. તો એ બહુ આયોજનપૂર્વક એનજીઓ મૂકેલા છે આપણા વિસ્તારની અંદર અને એ પૈસા એનજીઓ મારફતે બીજા ટ્રસ્ટોને આપી દે અને પૈસા આપણાને વાપરવાને બદલે, આપણા વિસ્તારની અંદર વાપરવાને બદલે બીજી જગ્યાએ વપરાય છે પૈસા. પાદરામાં ગરીબ કલ્યાણ મેળો થતો હોય તો છોટાઉદેપુરના પૈસા જાય. કરજણમાં ગરીબ કલ્યાણ મેળો થતો હોય તો છોટાઉદેપુરના પૈસા જાય. આ ગેરવહીવટ કહેવાય. ખરેખર આપણો ટ્રાઇબલના પૈસા આપણી વિસ્તારની અંદર જ વપરાવા જોઈએ. અને હાલમાં જે નેતાઓ છે એ તો આપણા આદિવાસી નેતાઓ છે, પણ ખાલી એમને વહીવટ કરવા માટે જ રાખ્યા છે. બાકી આદિવાસીઓનો અવાજ બનીને ત્યાં કંઈક કહી શકે તો એમના મોઢા ઉપર બોલવાની કોઈ તાકાત નથી. અને એવા સમયે આપણી પાસે એક આદિવાસી નેતા આપણને મળ્યો જે ડેડિયાપાડાથી આવીને આપણા વિસ્તારના પ્રશ્નોને ઉજાગર કરે, નકલી કચેરીનો પર્દાફાશ કરે, ટ્રાઇબલની ગ્રાન્ટ થઈ ગઈ છે એનો પર્દાફાશ કરે. તો અહીંના નેતાઓ કહે છે કે ડેડિયાપાડાથી એક ભાઈ અહીંયા આવીને મસીહા બને છે. અરે ભાઈ, મસીહા તો અમે પણ 4 બનાવ્યા છે. એક સંસદ બનાવ્યો, 3 ધારાસભ્ય બનાવ્યા અને સંસદને કેટલી 4 લાખ મતની લીડથી જીતાડ્યા. આજે તમે પણ મસીહા છો, પણ તમારી પાસે કામ કરવાની ગતિ છે, નકામી છે અને તમે કોઈનું સાંભળવા તૈયાર નથી, પબ્લિકનો અવાજ સાંભળવા નથી તૈયાર, પબ્લિકનું કોઈ પણ વાતને ધ્યાન પર લેવા માટે તૈયાર નથી. અને મસીહાને બદલે તમે સિકંદર જેવું વર્તન કરી રહ્યા છો અત્યારે. એટલે એ વધારે નહીં ચાલે. એટલે એવા લોકોને આપણે 30 વર્ષથી જોઈ રહ્યા છે અને પરિવર્તન લાવવું જરૂરી છે. પરિવર્તનની જે આપણી શરૂઆત છે 2022 થી શરૂ થઈ ગઈ છે. કવાંટ તાલુકાની અંદર આપણે આખા છોટાઉદેપુર જિલ્લાની અંદર કવાંટ તાલુકો પરિવર્તનની દિશામાં સૌથી આગળ છે. આમ આદમી પાર્ટી ને તમે લોકો ખૂબ સહકાર આપેલો છે અને અમે દરેક બૂથ વાઇઝ જોયું છે. તમારા બૂથમાં પણ અમે 1 નંબર પર છે. આપણે બધા સાથે મળીને કામ કરીએ છીએ અને પરિવર્તનની દિશામાં બધા આગળ વધી રહ્યા છે. તો આવનાર સમયની અંદર જે ચૂંટણીઓ આવે છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એની અંદર તમે
તમારા ગામનો જે કોઈ વ્યક્તિ ચાલી શકે એવો હોય એને તમે નક્કી કરો અને પાર્ટીને બતાવો અને એવો ઉમેદવાર તૈયાર કરીને પાર્ટીને આપો તમે અને ખરેખર જીતી શકે અને આગળ પરિવર્તનની અંદર આપણે સૌ ભાગીદાર બનીએ એવી મારી તમને નમ્ર વિનંતી છે. તમે લોકો આયોજન કર્યું, અમને બોલાવ્યા, મને સાંભળ્યો અને બોલવાની જે મને તક આપી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.